નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો સરકારે 14 કિલોગ્રામ ઘરેલું એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો કર્યો છે વધારો. ત્યારે વાત થશે આ તંત્રની ઇજ્જતના ધજાગરા થયા છે. વાત છે મહેસાણાની. ત્યારે આગળ વાત થશે સારા સમાચાર સામે આવ્યા છે. ટેરિફના મુદ્દે અમેરિકાથી મોટા સમાચાર સામે આવ્યા છે. આગળ વાત થશે કોંગ્રેસમાં છવાયો છે ગિબલીનો ફીવર. ત્યારે આગળ વાત થશે ધાંગધ્રા હાઈવે પર સ્થાનિકોનો ચક્કાજામ જોવા મળ્યો છે. આગળ વાત થશે રાજકોટના 176 વિસ્તારમાં પાણીનો કાપ જોવા મળ્યો હતો. આગળ વાત થશે હીટવેવને લઈને વહીવટીતંત્રનો મોટો નિર્ણય સામે આવ્યો છે. ત્યારે વાત થશે 26 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. આગળ વાત થશે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ત્યારે વાત થશે ત્રિપુરાના રાજ્યપાલ ગુજરાત રાજભવન ખાતે લીધી છે મુલાકાત. આગળ વાત થશે ટ્રમ્પે ચીનને આજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. ત્યારે વાત થશે વધુ એક બદલીના મોટા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે વાત થશે રાહુલ સહિત કોંગ્રેસ નેતાઓ ફાફડા અને ઊંધિયાની જયાફત માણવાનું આયોજન. ત્યારે વાત થશે 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન. આગળ વાત થશે કંડલા ફરીથી સૌથી ગરમ શહેર રહ્યું છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. રાજ્યમાં સૌથી વધુ 45.3 ડિગ્રી તાપમાન કંડલામાં નોંધાયું છે. 13 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર ગયું. કચ્છમાં હીટવેવનું રેડ એલર્ટ. સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ તેમજ ભાવનગર અને બોટાદમાં ગરમીનું યલો એલર્ટ જારી છે. દરમિયાન અમદાવાદ, ગાંધીનગરમાં 42.9, ડીસામાં 43.2, વડોદરામાં 41.6, સુરેન્દ્રનગરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન. વર્ષ 1961 પછી એટલે કે 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ ગયું. અમદાવાદમાં સરદાર સ્મારક, ગાંધી આશ્રમ અને સાબરમતી કિનારે 8-9 એપ્રિલે અધિવેશનનું આયોજન હતું. કોંગ્રેસની ખરાબ હાલત વચ્ચે આ અધિવેશન મહત્વનું રહેનારું છે, જ્યાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીઓ સહિત વિવિધ દિગ્ગજો આવવાના છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ સહિત કોંગ્રેસ નેતાઓ ફાફડા અને ઊંધિયાની જયાફત માણવાનું આયોજન. 64 વર્ષ બાદ ગુજરાતમાં યોજાતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે દેશભરના નેતાઓ મહેમાન બન્યા છે. રાહુલ, સોનિયા અને પ્રિયંકા સહિતના નેતાઓને ગુજરાતી સ્વાદનો અનુભવ કરાવવા ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. નાસ્તામાં ફાફડા, જલેબી, ભજીયા, જ્યારે બપોરે ઊંધિયું અને ખમણ પીરસવાનું આયોજન હતું. ઉપરાંત ભાષાની તકલીફ ન પડે તે માટે વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક બદલીનો આદેશ. ગુજરાતમાં 33 પોલીસ સબ ઇન્સ્પેક્ટરને પીઆઈ તરીકે હંગામી બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે. આ પ્રમોશનના ડીજીપી વિકાસ સહાય આદેશ કર્યા છે, જેમાં મોરબી, પોરબંદર, બનાસકાંઠા, સુરત, સાબરકાંઠા, કચ્છ સહિતના વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ 3ના પોલીસ કર્મીને બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ અને વર્ગ 2માં બઢતી આપવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ચીનને આજ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે. દુનિયાભરના શેર બજારમાં તબાહી મચાવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને મોટી ધમકી આપી છે. ટ્રમ્પે ચીનને 8 એપ્રિલે સુધીનું અલ્ટિમેટમ આપી દીધું હતું. ચીન 34% ટેરિફ લાદવાનો નિર્ણય પાછો ખેંચે, નહીં તો તેના પર વધારાનો 50% ટેરિફ લાદવામાં આવશે. અમેરિકા પહેલાંથી જ ચીન પર 54% ટેરિફ લાદી ચૂક્યું છે, જેના બદલામાં ચીને પણ અમેરિકા પર 34% ટેરિફ લાદી દીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રિપુરાના રાજ્યપાલ ગુજરાત રાજભવન ખાતે લીધી છે મુલાકાત. ત્રિપુરાના રાજ્યપાલ ઇન્દ્રસેના રેડ્ડી ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ મોઢેરાના સૂર્ય મંદિર શિલ્પ સ્થાપત્ય અને વૈજ્ઞાનિક મહત્વની અભિભૂત થયા હતા. તેમને મંદિરના મહત્વ અને વિશેષતાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. મંદિરના શિલ્પ સ્થાપત્ય, કલા અને વૈજ્ઞાનિક મહત્વથી તેઓ પ્રભાવિત થયા હતા. મંદિરમાં 52 સ્તંભો છે, જે વર્ષના 52 અઠવાડિયાનું પ્રતીક છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા. 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થવાની સંભાવના છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ પણ આવી શકે છે. આ સાથે મે મહિનાની શરૂઆતમાં જ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ પણ આવી શકે છે. એપ્રિલના અંતિમ સપ્તાહમાં બોર્ડનું પરીક્ષાનું પરિણામ જાહેર પણ થઈ શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 26 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલીઓએ ફરી એકવાર આત્મસમર્પણ કર્યું છે. સોમવારે 3 ઇનામી માઓવાદીઓ સહિત 26 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. પોલીસ અધિકારીએ સોમવારે માહિતી આપી હતી. તેમણે કહ્યું છે કે જિલ્લામાં ચલાવવામાં આવી રહેલા લોન વારાતુ અભિયાનથી પ્રભાવિત થઈને 3 પુરસ્કાર પ્રાપ્ત માઓવાદીઓ સહિત 26 નક્સલીઓએ સુરક્ષા દળો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હીટવેવને લઈને વહીવટી તંત્રનો મોટો નિર્ણય. રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઈ. રાજકોટમાં હીટવેવની આગાહીના પગલે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. બપોરે તમામ ટ્રાફિક સિગ્નલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. શાળાઓનો સમય સવારની પાળીનો રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એટલે કે બપોરની પાળીમાં ચાલતી શાળાઓનો સમય સવારનો કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે જાહેર સ્થળોએ લોકો માટે ORS અને છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવા માટે પણ નિર્દેશ કરાયો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટના 176 વિસ્તારમાં પાણીનો કાપ. રાજકોટવાસીઓ માટે શહેરના 5 વોર્ડમાં પાણી નહીં મળે. રાજકોટના 176 વિસ્તારમાં પાણી કાપની માહિતી સામે આવી છે. વોર્ડ નંબર 8, 10, 11, 12, 13ના 176 જેટલા વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી કરવાની હોવાના બહાને પાણી વિતરણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં આડકતરો પાણી કાપ બંધ કરી દેતા લોકોને નિયમિત 30 મિનિટ પૂરા ફોર્સથી પાણી આપવા કોંગ્રેસે મહાનગરપાલિકા કમિશનરને પત્ર લખીને માંગ કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધાંગધ્રા હાઈવે પર સ્થાનિકોનો ચક્કાજામ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા હાઈવે દુધરેજ ગામના લોકોએ ચક્કાજામ કર્યો. દુધરેજ ગામમાં પીવાના પાણી અને સ્વચ્છતાના અભાવના મુદ્દે ગ્રામજનો રસ્તા પર ઉતરીને તંત્રની કામગીરી સામે વિરોધ પ્રદર્શન કર્યું. હાઈવે ઉપર ઉગ્ર દેખાવો કરનારા દુધરેજ ગામના ગ્રામજનો ની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. સ્થાનિકો સાથે કોંગ્રેસના કાર્યકરો પણ આ વિરોધમાં સામેલ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસમાં છવાયો ગિબલીનો ફીવર. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. ત્યારે અધિવેશનની તૈયારીઓ વચ્ચે કોંગ્રેસમાં ગિબલી ફીવર છવાયો છે. રાહુલ, સોનિયા અને પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે ભરતસિંહ સાથેના ગિબલી પોસ્ટર લગાવવામાં આવ્યા છે. એરપોર્ટથી રિવરફ્રન્ટ સુધી અનેક નેતાઓના સ્વાગતના પોસ્ટર લાગ્યા છે. પરંતુ તેમાંથી ભરતસિંહ સોલંકીના પોસ્ટર સૌથી અલગ દેખાવા માંડ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેરિફના કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેર બજારોમાં ભારે ઘટાડો થયો. આ કારણે US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પારસ્પરિક ટેરિફને 3 મહિના માટે મુલતવી રાખી શકે છે. વ્હાઇટ હાઉસ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે જણાવ્યું છે કે ટ્રમ્પ ચીન સિવાય તમામ દેશો માટે પારસ્પરિક ટેરિફ પર 90 દિવસનો મોરેટોરિયમ વિચાર કરી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ તંત્રની ઇજ્જતના થયા છે ધજાગરા. મહેસાણામાં પોલીસ અને ફૂડ વિભાગના નાક નીચે 2024માં ઝડપાયેલો ₹2.25 કરોડનો માલ ઉંચકાઈ ગયો. વાત એવી છે કે ઊંઝાના રામપુરા દાસજ રોડ પર 4 ગોડાઉનમાંથી મુદ્દામાલ ગાયબ થયો છે. આ માલમાં વરિયાળી, વેસ્ટ વરિયાળી, પેકિંગ વરિયાળીનો જથ્થો સામેલ છે. આ લોકોએ ગોડાઉનમાં લગાવેલા સરકારી સીલ તોડીને મુદ્દામાલ ચોર્યો છે. 2024માં પોલીસે રેડમાં મુદ્દામાલ ગોડાઉનમાંથી સીલ કર્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારે 14 કિલોગ્રામ ઘરેલું LPG સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો કર્યો છે. નવા ભાવ ગઈકાલથી અમલમાં આવી ચૂક્યા છે. ભાવ વધારા બાદ ઉજ્જવલા યોજના હેઠળ ઉપલબ્ધ LPG સિલિન્ડર હવે ₹553 અને ઉજ્જવલા યોજના સિવાયના સિલિન્ડર ₹853નો ભાવ થઈ ગયો છે. આ ઉપરાંત સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પણ ₹2નો વધારો કર્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.